નમસ્કાર, જય ગો માતા. નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર ફાર્મ 2 દોધનવાડી, તાલુકો સાગબારા, જિલ્લો નર્મદા. આ ગત વર્ષે અમે જે 86-032 જાન્યુઆરી મહિનામાં રોપેલી શેરડી, આ જાન્યુઆરીમાં અમે 2 તબક્કામાં શેરડી પાડી હતી. એક પહેલા તબક્કામાં અમે 11મા મહિનામાં બિયારણ માટે કુવાંડા ગામે દિલીપસિંહભાઈને આપી હતી અને એઓએ બિયારણ લઈ ગયા પછી જે વધી હતી તેનું અમે 1 વીઘું જેટલું રોપાણ કર્યું. જે બચી ગઈ હતી એનો અમે 3-3.5 ટન શેરડીનો ગોળ કઢાવ્યો હતો. અમે ખાસ કામ એ કર્યું એક પ્રાયોગિક ધોરણે કે જરાક પણ રાડને નુકસાન કે બાળિયા વગર અમે એને પાથરી દીધી હતી અને એક ચાસ છોડીને એક ચાસમાં પાથરી હતી. આપ જોઈ શકો છો આ રાડ અત્યારે ભૂકું. આ 2 વારનું પિયત પાયા પછી ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયાના છંટકાવને લીધે સરસ મજાનું ભૂકીદાર આચ્છાદન માટેનું એક બાયોમાસ તૈયાર થઈ ગયો છે. ખેડૂત મિત્રો, આપણે ખરેખર આપણા જે સુગર ફેક્ટરીના મજૂરો અને આપણે બધા ખેડૂતો વહીવટી સરળતા ખાતર, કામની ઉતાવળ ખાતર કે ઘણું મોટું કામ કરવાને કારણે આપણે આ બાયોમાસને સીધો આગ એટલે કે દિવાસળી ચાંપીને બાળી મૂકીએ છીએ. બાયોમાસને જે આપણે પ્રાકૃતિક કૃષિ કરવા માટે 5 વર્ષનું તપશ્ચર્યાનું જે પરિણામ છે એને એક જ દિવાસળીની જે સળીથી આપણે એને બાળી મૂકીએ છીએ. તો મિત્રો, એ કામ ના કરતાં આ રીતે કરવાથી સરસ મજાનું આચ્છાદન એટલે કે આપણી જમીનને ઢાંકવા માટેનું એક કવર તૈયાર થાય છે અને એ કવર આપણી જમીન માટે ખૂબ જરૂરી છે. એનાથી અળસિયાઓને રહેવા માટેનું રહેઠાણ મળી રહે છે. જમીન સીધી ખુલ્લી રહેતી નથી. આ બાકીના જે વચલા પાટલા છે એની અંદર અમે લાઈવ મલ્ચિંગમાં મગ નાખવાના છે. આ જમીન અત્યારે તૈયાર કરી છે. અત્યારે આજે આ ફેબ્રુઆરીની આજે આ 24 તારીખે આપ જોઈ શકો છો આ સરસ મજાના શેરડીનું એ છે 2.5 રોપેલી શેરડી અત્યારે આ સરસ મજાની ફૂટ પણ ધરાવે છે. પૂરી સંખ્યા ગત વર્ષે થોડી ઓછી ટિલરિંગ હતું પણ આ વર્ષે ભરપૂર ટિલરિંગ દેખાય છે. આચ્છાદનનો પ્રતાપ પણ એ દેખાય છે અને પ્રાકૃતિક કૃષિના જે કંઈક જે નિયમો છે, ઘન જીવામૃત, તો એ તમામ વસ્તુઓ અહીંયા ફોલો કરવામાં આવે છે. સાથે સાથે આપણે આજે અત્યારે આ આચ્છાદનની વાત કરીએ, લાઈવ મલ્ચિંગની વાત કરીએ તો 5 સિદ્ધાંતોનું આ રીતે પાલન થાય અને એની સાથે આપણે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા કે જે દેશી ગાયના ગૌપંચગવ્ય છે એનો જો આપણે ઉપયોગ કરીશું તો વિશેષ આપણે અંદર ખેડૂતોએ કોઈ 10-20 કરવાની જરૂર નથી. બધી જ વસ્તુ આપણા ઘરે બનાવી શકીએ છીએ, આપણા ઘરે વાપરી શકીએ છીએ. પ્રાકૃતિક કૃષિની અંદર આપણે બધી જ વસ્તુઓને આપણા ઘરે ખેડૂત જાતે બનાવીને વાપરે, વેચાતું ના લેવું પડે એ માટે, અને તો જ આપણો ખર્ચ પણ ઘટશે અને આપણો ઉત્પાદન ક્ષમતા વધશે. જમીન ઝેરમુક્ત બનશે, આપણો ખોરાકનું જે ખાદ્યાન્ન છે એ પણ ઝેરમુક્ત બનશે અને ખેડૂતોને પણ મજા આવશે. જીવન જીવવા માટે ગ્રાહકોને પણ મજા આવશે અને ગ્રાહકો જે મૂલ્યનું જે શુલ્ક ચૂકવે છે એ મુજબ એને ગુણવત્તાયુક્ત વસ્તુઓ મળી રહેશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. તારીખ 24/2/2025 આ ઢળતી સંધ્યાએ જ્યારે આ ખેતરની મુલાકાત લઈએ છીએ ત્યારે આ 671ની વેરાયટી છે જે દક્ષિણ ગુજરાતમાં લુપ્ત થઈ રહી છે. પણ ફરી પાછા અમે પ્રાકૃતિક કૃષિની અંદર આ લુપ્ત થતું બિયારણ જે અમારા મિત્ર ગાંગડિયા ગામના શ્રી અશોકભાઈ પટેલે અમને આપ્યું છે. 115 ખાડા અમે નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર સણવલ્લા મુકામે 115 ખાડાનો પ્રયોગ કર્યો હતો અને એનું જે બિયારણ જે તૈયાર થયું એમાંથી અત્યારે અમે આ 1 વીઘું જેટલું એનું વાવેતર કર્યું છે અને 5x5 છે. અત્યારે પાકોના સહજીવન માટે એની સાથે મગ નાખ્યા છે. આપ જોઈ શકો છો જે રસવંતી શેરડી એની જાડાઈ અને ઊંચાઈ વધારે લાગે છે, એની સામે આ 671નો ઉગાવ ધીમો છે. એક જ દિવસ એક જ તારીખે રોપેલી શેરડી. આ પણ એક પ્રયોગ છે સરખું જ. ગૌકૃપા અમૃતમથી કમ્પોસ્ટ કરેલું ગોબર ખાતર નાખ્યું છે અને 2 વારનું આની અંદર ગૌકૃપા અમૃતમનું ડ્રિન્ચિંગ કર્યું છે. એ 500 ml જેટલું એક ખાડા દીઠ આમાં ડ્રિન્ચિંગ કરવામાં આવ્યું છે. અત્યારે આપણે એનો આ ગ્રોથ જોઈ શકીએ છીએ.